શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપને કરવા ચોથની વ્રત કથા અને મહિમા સાંભળીશું. આસો મહિનાના વદ પક્ષની ચોથના દિવસે કરવા ચોથનું વ્રત કરવામાં આવે છે. આ દિવસે ચોથ માતાની પૂજા કરવામાં આવે છે, સાથે ચંદ્રદેવની પણ પૂજા કરવામાં આવે છે. આ વ્રત પરણિત સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે સંપૂર્ણ શ્રદ્ધા સાથે નિર્જળા ઉપવાસ કરે છે. આ વ્રતને પ્રેમ, ભક્તિ અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે. આ તહેવાર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ રહેતી ભારતીય મહિલાઓ દ્વારા ખૂબ જ આનંદથી ઉજવવામાં આવે છે. જો વિધિ વિધાનથી આ વ્રત કરવામાં આવે તો ઘરમાં શાંતિ, ખુશી અને જીવનસાથીના જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. આ વ્રત કરનારે સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈ સ્નાન આદિથી પરવારી વ્રતનો સંકલ્પ કરવો અને વ્રત દરમિયાન આખો દિવસ ભક્તિ અને શાંત ચિત્તથી પસાર કરવો. કોઈની નિંદા કુથલી કે ખરાબ કાર્યો કરવા નહીં. આ દિવસે 16 શણગાર સજી આનંદથી દિવસ પસાર કરવો. સાંજ પડે એટલે સૌથી પહેલાં શ્રી ગણેશની પૂજા કરવી, ત્યાર પછી ચોથ માતાની પૂજા કરવી. પૂજામાં ધૂપ, દીપ, કંકુ, ચોખા, અબીલ, ગુલાલ અને ફળ પુષ્પથી માતાની પૂજા કરવી. પછી કરવા ચોથની કથા વાંચવી કે સાંભળવી. ત્યાર પછી ઘરના સાસુ કે એમના જેટલા વડીલ હોય એમના આશીર્વાદ લેવા. રાત્રે ચંદ્ર ઉગે ત્યારે ચંદ્રની પૂજા કરવી અને ચંદ્રને જળ ચડાવવું. પછી ચંદન, ચોખા, અબીલ, ગુલાલ, ફૂલ અને અન્ય સામગ્રીથી ચંદ્રની પૂજા કરવી. ત્યાર પછી ચારણીમાંથી પહેલાં ચંદ્રના દર્શન કરવા અને પછી તેમાંથી પતિનો ચહેરો જોવો. ત્યારબાદ પોતાના પતિના પગ સ્પર્શ કરવા અને માથે તિલક કરવો. પછી પતિના હાથથી પાણી પી અને મીઠાઈ ખાઈને ઉપવાસના પારણા કરવા. હવે સાંભળીશું કથા. પ્રાચીન સમયમાં એક ગુણવાન, બુદ્ધિશાળી અને ધર્મપરાયણ બ્રાહ્મણ રહેતો હતો. તેને 4 પુત્રો અને એક સુંદર તથા ગુણવાન પુત્રી હતી. પુત્રીનું નામ વીરાવતી હતું. બ્રાહ્મણે પુત્રો અને પુત્રીના લગ્ન ધામધૂમથી કર્યા હતા. એક વખત વીરાવતી પોતાના પિયર આવી ત્યારે તેને ભાભીઓ સાથે કરવા ચોથનું વ્રત રાખ્યું. રાત્રે ભાઈઓ જમવા બેઠા ત્યારે તેમણે બહેનને જમવાનું કહ્યું, પણ બહેને કહ્યું કે ચંદ્રના દર્શન કર્યા પછી જમીશ. આખો દિવસ ભૂખના કારણે બહેનની સ્થિતિ ખરાબ હતી. આથી તેના ભાઈઓને તેના પર દયા આવી. તેઓએ કપટ કરી એક કૃત્રિમ ચંદ્ર બનાવ્યો અને બહેનને તે જોઈ જમવાનું કહ્યું. ત્યારે તેની ભાભીઓએ એમ પણ કહ્યું કે આ કૃત્રિમ ચંદ્ર છે, પણ બહેન માની નહીં અને પ્રાર્થના કર્યા પછી વીરાવતી જમવા બેઠી. જ્યારે તે પહેલી વાર ખાવા ગઈ તો વાળ નીકળ્યો, બીજી વાર ખાવા ગઈ તો છીંક આવી, ત્રીજી વાર ખાવા ગઈ તો પોતાના પતિનું મોત થઈ ગયું. એવા સાસરિયામાંથી સમાચાર આવ્યા. આથી તે વિલાપ કરવા લાગી. આ સમયે ઇન્દ્રાણી પૃથ્વી પર ફરવા નીકળ્યા હતા. તેમણે વીરાવતીને વિલાપ કરતા જોઈ દુઃખનું કારણ પૂછ્યું. ત્યારે વીરાવતીએ બધી હકીકત ઇન્દ્રાણીને જણાવી. ત્યારે ઇન્દ્રાણી બોલ્યા કે તું ચંદ્રની પૂજા કર્યા વગર જ ભોજન કર્યું છે, એટલા માટે તને એનું ફળ મળ્યું છે. હવે તું પૂરી શ્રદ્ધા અને ભક્તિથી વ્રત કર તો તારો પતિ જીવતો થશે. પછી વીરાવતીએ પોતાના પતિના અંતિમ સંસ્કાર કરવા દીધા નહીં અને તેને જીવતો કરીને રહેશે એવું મનમાં ઠારી લીધું. 1 વર્ષ સુધી પતિના શવ પાસે બેસી રહી અને તેની દેખરેખ કરવા લાગી. 1 વર્ષ પછી ફરી કરવા ચોથનો દિવસ આવ્યો ત્યારે તેને વિધિવત કરવા ચોથનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી તેનો પતિ ફરીથી જીવિત થયો અને શ્રી ગણેશ કહીને ઊભો થયો. આ રીતે વીરાવતીને પોતાનો સુહાગ ફરી મળે છે. હે શ્રી ગણેશ, તમે જેવા વીરાવતીને ફર્યા એવું તમારું વ્રત કરનાર, કથા વાંચનાર અને સાંભળનાર સૌ કોઈને ફરજો. પૌરાણિક માન્યતા અનુસાર બીજી એક કથા એવી પણ છે કે દેવી પાર્વતીએ સૌ પ્રથમ ભગવાન શિવ માટે કરવા ચોથનું વ્રત કર્યું હતું. આ વ્રતના કારણે તેમને સૌભાગ્ય અને સુખી જીવનના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા.
ત્યારથી સૌભાગ્ય સ્ત્રીઓ પતિના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય માટે આ વ્રત કરે છે. બોલો શ્રી ચોથ માતાની જય. બોલો શ્રી ગણપતિ મહારાજની જય. ચંદ્રદેવની જય. તો મિત્રો, તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.